गुड मॉर्निंग ધોરણ 10 ગુજરાતી આપણે ભણતા હતા લેસન નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ। તેમાં આપણે પહેલા લેક્ચરની અંદર સમજૂતી અને પ્રસ્તાવના જોઈ, બીજા લેક્ચરમાં આપણે પાઠ ભણવાની શરૂઆત કરી, ત્રીજા લેક્ચરમાં આપણે જે અધૂરો પાઠ છે એને આજે પૂરો કરીશું। આપણે જોયું તો સાવકાર લોકો છે એ રાની પ્રજના ગરીબ લોકો પર કેટલો ત્રાસ ગુજારે છે તેની વાત આપણે કરતા હતા। લેખકની બા છે લેખકને દિવાળી પછીના દર રવિવારે ઉઘરાણી કરવા મોકલે, દર રવિવારે ઉઘરાણી કરવા માટે જાય। એટલે બે ત્રણ જગ્યાએ ઉઘરાણી કરવાની હોય તો એને સાથે સખરપારા અને સુખડી એવું બધું મોકલે, પણ જો એક જ જગ્યાએ હોય, જીવલા પાસે એક જ પાસે લેવાનું હોય તો કંઈ આપતા નહીં। લેખક એમ કહે છે, આપણે ઉપરના પેરેગ્રાફ 72મા પેજથી આપણે જ્યાં પહોંચ્યા છે એના ઉપરનો બે ત્રણ લીટીનો જે પેરેગ્રાફ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ। રવિવારે બામણ ઉઘરાણીએ મોકલે, ભાતના કોઈ વાર ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે। દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય। નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, ઓળો એટલે કે જીંજરા, શેરડી, બોર, કેરી જે મળે તે બધું પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લઈ આવવાનું। સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય એની ખબર જ ના પડે। ઉઘરાણી જાય તેના બે ચાર મિત્રોને લઈ જાય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય એની ખબર પડે નહીં। અહીંયા સુધી આપણે ભણ્યા હતા, ચાલો આગળ જોઈએ। એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું હતું। એક રવિવારે દિવાળી પછીનો એક રવિવાર આવ્યો, જીવલાની ઘરે ઉઘરાણી કરવા માએ મને કીધું। સાથે મારા મિત્રો મોહમ્મદ અને રશીદ નામ યાદ રાખજો। લેખકના મિત્રોનું નામ શું હતું એક એક માર્કમાં પૂછાય, અથવા એમ પૂછાય કે મોહમ્મદ અને રશીદ કઈ કૃતિનું પાત્ર છે, કારણ કે એક જ વાર નામનો ઉલ્લેખ આવે છે ને એવું પરીક્ષામાં પૂછાઈ શકે, જેથી કરીને તમને યાદ ન હોય। બીજે ઉઘરાણી કરવા જવાનું ન હતું એટલે બાઈએ કશું ભાતું બંધાવ્યું ન હતું। સાથે મારા મિત્રો મોહમ્મદ અને રશીદ હતા અને જીવલાની એક જ ઘરે ઉઘરાણી કરવા જવાનું હતું, બીજે કે નહોતું જવાનું, એટલે સાથે કંઈ ભાતું આપ્યું ન હતું। અમે જીવલાને ઘરે પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો છે। જીવલાની ઘરે ઉઘરાણી લેવા ગયા તો ખબર પડી કે જીવલો તો બીજા કોઈ કામ માટે બહાર ગયો છે। 12 વાગતા આવી પૂગે, 12 વાગશે તાઈ આવી પહોંચશે એમ ગોવિંદે કહ્યું હતું। એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા। એટલે જીવલો 12 વાગે આવી પૂગે એવું ગોવિંદે કીધું। જો પરીક્ષામાં પૂછાય છે 12 વાગતા આવી પૂગે વાક્ય કોણ બોલે છે, તો જીવલાનો દીકરો ગોવિંદ બોલે છે। એટલે એમ કહ્યું ઘેરે શું કરીએ, હાલીના ખેતરે આટો મારી આવીએ એટલે ટાઈમ પસાર થઈ જાય, એટલે એનો સદુપયોગ કરવા માટે અમે એના ખેતરમાં ઉપડ્યા। અમે એના ખેતરમાં ગયા। બોરડી પરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા। બોરડી પરથી સરસ મીઠા રાંદેરી એટલે પાકેલા બોર અમે પાડ્યા। ખાધા ને ગજવા પણ ભર્યા, બોર કેટલા બધા ખાધા અને ખીચા પણ ભરી લીધા। મરચીના છોડ ઉપરથી મરચા લીધા તો રીંગણીના છોડ ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસીને ભરી દીધી। એના વાળે ગયા ને મરચી હતી, એમાંથી મરચી તોડી લીધી, રીંગણા તોડી અને થેલી એકદમ ઠસીને ભરી દીધી। ગોવિંદે 52ના દાંતણ કાપી આપ્યા તે લીધા। ગોવિંદ ભેગો આપ્યો છે અને 52ના દાંતણ, અત્યારે આપણે સવારે બ્રશ કરીએ છીએ પેલા 52ના દાંતણ જ કરવામાં આવતા, એટલે કે દાંતણ કાપી દીધા, દાંતણ અમે લીધા। પછી અમે નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડી આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો। પછી અહીંયા નદી હતી, નદીમાં અમે નાહ્યા અને નાહી કાઢીને ઘરે આવ્યા તો જીવલો એની ઘરે આવી ગયો હતો। તેણે પૂછ્યું, ભીખલા બપોર થઈ ગયા, આપણે ખાધું કે ભૂખ્યો જ છે? એણે તરત જ મને પૂછ્યું, જીવલા બપોર થઈ ગયું, તે કે ખાધું કે પછી ભૂખ્યો જ છે? ડોસીએ શું બાંધી આવેલું છે? એને ખબર હોય કે દર વખતે એની માં કંઈક બાંધીને આપે, એટલે કે છે ડોસીએ શું બાંધી આવેલું છે? બાંધી આવેલું એટલે શું બાંધીને આપ્યું છે? સાથે શું ભાતું આપ્યું છે તારી માએ? મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યું, અમે તરત જ ઘરે જવાના હતા એટલે કંઈ ભાતું આપ્યું નથી। જીવલો કહે, પોયરો ભૂખો તો ન જ જવા દઉં તને। એટલે દીકરા, પોયરો એટલે કે છોકરાઓ તને ભૂખો તો ઘરે જવા દઈશ નહીં, જમાટાને થોડું ભૂખું ઘરે જવાય। દાળ ચોખા આપું તે ખીચડી બનાવી, એમ કર દાળ ને ચોખા આપું તો ખીચડી બનાવી લે। શું કામ એમ કીધું? તો કારણ કે સાવકાર છે એ ઊંચી જ્ઞાતિનો હોય, ઓલો આદિવાસી છે એટલે એના હાથનું કે એના ઘરનું જમે નહીં, એટલે શું કરે કોરું અનાજ આપે એટલે જીવલો શું લેખક છે ત્યાં રાંધે ને પોતાની હાથે ખાય।
એટલે કહે છે કે તને દાળ ચોખા આપું, ખીચડી બનાવીને ખીચડી ખાઈને પણ ભીખો નહીં જવા દો. એટલે કહે છે ખીચડી બનાવે, ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં, અને કડાકૂટ કોણ કરે? ખીચડી દાળ ભાત મને બહુ ભાવે નહીં, કડાકૂટ એટલે માથાકૂટ કોણ કરે? કોણ બનાવે? એટલે મેં ના પાડી દીધી. એટલે લેખકે ના પાડી. પણ જીવલો એમ શાનો માને? એમ જીવલો માને નહીં કે નહીં તને ભૂખ્યો જવા દઈશ નહીં. એટલે કે છે ભીખલાને હીરો બહુ ભાવે છે. તળપદો શબ્દ છે હીરો. હીરો એટલે શીરો. લેખક જીવલાની યાદ આવ્યું, મને ખબર છે તારી માં કહેતી હોય ઘણી વાર કે તને શીરો બહુ ભાવે છે. એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસે ઘી મંગાવ્યું. એમ કહી અને ગોવિંદને કીધું કે જા તો આજુબાજુમાંથી ઘી લઈ આવ. એટલે પાસે ઘી મંગાવી દીધું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. તાત્કાલિક ઘંટડાની અંદર એની દીકરીને કહે છે કે તું ચોખા દળી દે. થોડો ગોળ કાઢીને આપ્યો, થોડો ગોળ આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. લેખકે 3 પથ્થર મૂકી અને ચૂલો, એના ચૂલામાં રંધાય નહીં તો અભડાઈ જાય. પેલા આવી છૂવાછૂતની ને આભળ છટની ને એવી માન્યતા હતી, એટલે કે એના ચૂલે રંધાય પણ નહીં તો અભડાઈ જાય. એટલે 3 પથ્થર મૂકી અને ચૂલો પણ બનાવી આપ્યો. પછી કાસાના તાસડામાં લાકડાના તવેથી આવડે એવો શીરો મેં બનાવ્યો. કાસાનું એક વાસણ આપ્યું અને લાકડાનો તવીથો બનાવ્યો. તવીથો તો એ આપ્યો અને એનાથી એને જેવો આવડે એવો શીરો છે ભીખોએ બનાવ્યો. જીવલો કેળના પાન કાપી લેવો. ત્યારે કોઈ પણ વાસણમાં ન ખાય એટલે કેળના પાન હતા, કેળના પાન કાપીને લઈ આવ્યું. હજી તમે સાઉથમાં કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં તમને કેળના પાનમાં જ જમવા મળે. ખાસ કરીને સાઉથના કોઈ પણ ધાબે જાઓ એટલે ત્યાં મોટું બેરલ હોય, પાણીનું ભર્યું હોય, એમાં કેળના પાન ડુબાડેલા રાખ્યા હોય. જેમ જોઈને થપ્પો કરીને કેળના પાણીમાં એ ટીપણા ઉપર નીતરતા હોય. તમે જાઓ ને એટલે નીતરતું પાન તમને આપે ને, એનો માલ નોકર છે, માણસ છે, એ સાફ કરી લૂછીને તમારા ટેબલ ઉપર મૂકી દે, કાં લૂછી જાય. કેળના પાનમાં જ અમે રોકાણા જેટલી વાર ધાબે જઈમાં છે, રાત્રે ઢોસો ખાવા કે કંઈ પણ જઈએ, કેળનું જ પાન હોય, એનો જ વાટકો હોય, એમાં સંભાર આપે. બાકી કેળના પાનમાં જમવાનું એટલે સીધું એને ફેંકી દેવાનું. આમ કેળનું પાન આપ્યું શીરો ખાવા માટે. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા. શીરા એને ડુંગળી પણ સુધારી આપી અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. લેખકે શીરો બનાવ્યો, અમે 3 શીરો ખાવા બેસી ગયા. પ્રેમનો શીરો, એનો આનંદ જ વળી ઓર હોય. પ્રેમથી બનાવેલો એનો આનંદ જ કંઈક અલગ હોય. જેવું આવડે એવું બનાવ્યું પણ પોતાને હાથે બનાવેલું વધારે મીઠું લાગે, એટલે એનો આનંદ જ કંઈક અનેરો હોય. અમે ધરાઈને શીરો ખાધો. અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા થોડાક પૈસા આપશો? તે જવાનો ટાઈમ થયો એટલે માગી નહોતો આપતો, પણ તો એ જીવલાને પૈસા લેવા આવ્યા હતા એટલે ઉઘરાણી કરવા આવ્યો એટલે કેવું તો પડે ને કે જીવલા થોડા પૈસા આપીશ ને? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની. જીવલાએ શું કીધું? પૈસા એટલે પૈસા, જોગવાઈ એટલે સગવડ. પૈસાની સગવડ તો હમણાં નથી થવાની. એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એમ બિચારાએ લાચારી વ્યક્ત કરી, નહીં મારી પાસે અત્યારે પૈસાની સગવડ છે નહીં. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળ ને રીંગણા લઈ આવ્યો. ખેતર તો હતું પણ ઘરની બાજુમાં જે વાડો હોય ને એ વાડામાંથી ગોવિંદજી વાલોળ અને રીંગણા તોડીને લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરાઈ ગઈ હતી. લેખક કે અમે અમારી થેલી તો વાડીએ જ ગયા હતા, ત્યારે ઠાસીને ભરી લીધી હતી. હવે ને મૂકવું ક્યાંય? વાલોળ ને રીંગણાને ક્યાં મૂકવા? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવાનું કીધું. જીવલા એમ કે ને એકાદ થેલી હોય તો તું મને આપ ને, તો આ બધું છે એમાં સમય જાય. ત્યારે જીવલાએ કીધું કે બોડીને ત્યાં વળી કાંકી કેવી? એક કહેવત છે, બોડીને ત્યાં વળી કાંકી કેવી. બોડી એટલે ટકો, જેના માથામાં વાળ જ ન હોય એને ત્યાં દાંતિયા હોય નહીં, કાંકી હોય નહીં. કાંકી એટલે કે દાંતિયો હોતો નથી. વાળ જ ન હોય તો દાંતિયો શું કામ? એટલે ઘરમાં અનાજ જ એવું કંઈ નથી કે ભરીએ, તો ભરવાની વસ્તુ શું કામ રાખવી? ભરવા માટેનું અનાજ તો જોઈએ ને, એ જ નથી તો ભરીએ ને. એટલે કે થેલી અમે રાખતા નથી, અમારી પાસે થેલી હોય નહીં. જ્યાં ત્યાંથી બિચારો ફાટેલો કટકો શોધી લાવ્યો, તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને પછી અમે ચાલી નીકળ્યા. બિચારો જ્યાં સુધી કપડાનું બટકું લઈ આવ્યો એ લીરાની અંદર એમને વાલોળને રીંગણા બાંધી પણ અમે ચાલી નીકળ્યા. તે રાત્રે મને મોડે સુધી ઊંઘ ના આવી. લેખક કે તે રાત્રે મને મોડે સુધી નીંદર ના આવી. જીવલાના જ વિચાર આવ્યા કરે, સતત જીવલાના વિચાર કરતો હતો. એક બાજુ જીવલાનો પ્રેમ, બીજી બાજુ એની કારની ગરીબાઈ યાદ આવી. એક બાજુ જીવલાનો લાગણી અને પ્રેમ મને દેખાય, તો બીજી બાજુ એની કારની એટલે ભયંકર એની ગરીબાઈ મને યાદ આવતી હતી. એનું આ વાક્ય કે બોડીને ત્યાં વળી કાંકી કેવી, ઘડી ઘડી લેખકને યાદ આવ્યા કરે. રાત્રે નીંદર જ ના આવે, વારે વારે બસ એક જ વાત યાદ આવ્યા કરે કે બોડીને ત્યાં વળી કાંકી કેવી.
ઘડી ઘડી વાત ઈ યાદ આવ્યા કરે. રાત આખી અજંપામાં ગાડી. અજંપો એટલે અશાંતિ. નીંદર જ ન આવે, ચેન જ ન પડે, પડખા ફેરા પર થાય. સતત જીવલાનું વાક્ય યાદ આવ્યા કરે કે બોડીને ત્યાં વળી કાંકી કેવી. પછી લેખકને યાદ આવ્યું કે હું તો શોષણખોર છું. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું. ખરેખર હું શોષણખોર છું. હું લોકોનું શોષણ કરું છું. જીવલાની અત્યારે જો બોડી જેવી હાલત છે તે કોણ કરી? મેં જ કરી એવું મને લાગે છે. એવો ભાવ જાગ્યો મનમાં, એવો એને વિચાર આવ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. જ્યારે અમે શીરો ખાતા હતા ત્યારે જીવલાના છોકરાઓ, નાનકડા એવા છોકરાઓ જે ટીકી ટીકીને જોતા હતા. બિચારા એને ક્યાં શીરો મળે, છતાંય મને એને શીરો ખવડાવ્યો. ટીકી ટીકીને જોવું એટલે તાકી તાકીને જોવું, એક નજરે જોવું, એકી ટસે જોવું. એ દ્રશ્ય ખડું થઈ ગયું. એ દ્રશ્યને યાદ આવ્યું કે કેવા અમે આનંદથી શીરો ખાતા હતા, આનંદનો શીરો એમ કરીને ખાતા હતા. એના છોકરા બિચારામાં સામું ધારી ધારીને જોતા હતા. ભણવાની ને રમવાની ઉંમરે જીવલાના છોકરા કેવા હતા તો સાવ નાનકડા હતા કે જેને ભણવાની ને રમવાની ઉંમર હતી. એમાં કોઈ ગોવાળિયા જતો, કોઈ છે કોઈના ઢોર ચરાવવા જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો. ચાર કાપવો એટલે કોઈ ખેતરમાં લીલું ઘાસ કાપવા જતો ઢોર માટે. કોઈ બળતણ કે લાકડા કાપતો, કોઈ વળી બળતણ ને લાકડા કાપવા જાય. કોઈ શેઠિયાને ત્યાં સાવકારી પેઠે વેટ કરતો, ને કોઈ વળી શેઠિયાનેથી અનાજ લઈ આવ્યા હોય, ખાવાનું લઈ આવ્યા હોય કરિયાણાની દુકાનેથી, તો એક દીકરો તો ન્યા આપી દે, મજૂરી કરે, કારણ કે પૈસા ન આપી શકે તો શું કરે? છોકરો ન્યા વેતરું કરતો એટલે ન્યાય કામ કરતો. હું બીજો સાવકાર બેઠો બેઠો શીરો ખાતો, અને એવામાં એક હું એવો કે એની ઘરે બેઠો બેઠો શીરો ખાતો હતો. બિચારા નાનકડા એવા છોકરા કે જે રમવા જેવા છે, જે ભણવા જેવડા છે, એ બધા શું કરતા હતા તો કે એને ન્યા બધા છોકરા કંઈક ને કંઈક કામ કરતા હતા. જ્યારે હું એવો સાવકાર એની ઘરે શીરો ખાતો હતો. એના છોકરાનો મનોકોળિયો મેં જૂટવી લીધો હોય એવું મને લાગ્યું. જાણે કે એના છોકરાના મોઢામાંથી કોળિયો હું જૂટવી લેતો હોય એવું લેખકને વિચાર્યો. ને એ પણ ઓછું હોય તે 2 થેલીઓ ભરીને શાકભાજી લેવું. હજી એમાં જાણે કે ઘટતું હોય તે ઠોસીને 2 થેલી ભરીને પાછો શાકભાજી લેવું. મારી જાત ઉપર મને તિરસ્કાર થવા લાગ્યો. લેખકે મારી જાત ઉપર મને ધિક્કાર થવા લાગ્યો, અનાદાર થવા લાગ્યો. મને મારી જાત ઉપર નફરત થવા માંડી કે હું આવો છું, આવો શોષણખોર છું. સવારે બાને પૂછ્યું, બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? હે બા, જીવલાનું જે લીધું છે એ કરજ કેદી પૂરું થશે? દેવું એટલે કરજ કેદી પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે દેવું ભરી શકશે? બિચારો કેટલો ગરીબ છે, કઈ રીતે દેવું ચૂકવી શકશે? બાઈએ કહ્યું, ફોગટ થોડું આપે છે, ફોગટ એટલે મફતમાં થોડું આપણને આપે છે. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મૂળાના પતિકા જેવા, જેવું જેવી આવે ત્યારે ઉપમા અલંકાર બને. મૂળાના પતિકા જેવા એટલે રોકડા કડકડતા ગણીને આપ્યા છે, રૂપાળા પૈસા, એમ ચોખ્ખા પૈસા ગણીને આપ્યા છે મેં એને. મારે ગળે વાત ન વિતરી. લેખકને આ વાત કંઈ સમજાણી નહીં. બાની આ વાત એને મગજમાં વિતરી નહીં. વર્ષ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. હવે તો વર્ષ દિવસ થયું. જીવલો ફસલ એટલે પાક, પોતાના ખેતરનો જે પાક છે ને લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો. બિચારો ગાડું છોડી અને પછેડીમાં બંધ ગાડું ત્યાં છોડી દીધું, એટલે કે બળદને ગાડાને અલગ કરી નાખ્યા. પછી પછેડીઓ બાંધીને લાવેલો. નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. પછેડીમાં બાંધી લાવેલો, પોતાના માટે પછેડીમાં બાંધી લાવેલો નાગલી એક એવું અનાજ છે જેમાં આપણે ઘઉં, ચોખા, ડાંગર, મકાઈ અનાજ હોય ને, એમ નાગલી પણ એ અનાજ છે. એનો રોટલો લઈને આવ્યો. બિચારો ઓટલો બેસીને ખાતો હતો. રોટલો ભેગો લઈ હતો ને અમારી ઓટલે બેસીને બિચારો બહાર ખાતો હતો. બાઈ અથાણું ને થોડી દાળ આપ્યા. અમારી ઘરેથી બાઈએ એક અથાણું આપ્યું થોડું, ને થોડુંક દાળ આપ્યું, એટલે રોટલો કોરો ન ખાવો. એને ઘરે મને શીરો જમવાનો હક, જ્યારે મારા ઘરે પોતાનું ખાવાનું ઓટલે બેસીને હોશિયારાની છે. એની ઘરે હું ગયો, એ ગરીબની ઘરે હું ગયો તો એણે મને શીરો જમાડ્યો, જ્યારે મારી ઘરે એ બહાર ઓટલે બેસીને ઓશિયાળાની જેમ, એટલે કે ગરીબડાની જેમ, લાચાર વ્યક્તિની જેમ બહાર બેઠો બેઠો માએ અથાણું થોડીક દાળ આપી, એમાં બોરી બિચારો ખાતો હતો. એ વિરોધાભાસ લેખકને ખૂચ્યો, મને ખૂચ્યો, એટલે કે લેખકને ખૂચ્યો. મને ન ગમ્યું કે આપણે ગરીબની ઘરે જઈએ તો આપણને શીરો ખવડાવે ને આપણી ઘરે અને માનથી ખવડાવે ને આપણે એને લાચારી હોશિયારાની જેમ બહાર બેસી અને જેવું તેવું એને ખાવાનું આપી દઈએ. હું ત્યારે 10મા ધોરણમાં ભણતો. બા પૈસા માટે તકાદો કરતી, જીવલો એનું દુઃખ હતો. હું ત્યારે 10મા ધોરણમાં ભણતો હતો. બા જીવલા પાસે પૈસાને તકાદો કરતી, એટલે દલીલ કરતી કે વ્યાજ ભરે, એમ પૈસા દે, કા મૂળ દે દે, કા વ્યાજ ભર દે.
ને જીવલો બિચારો બેઠો બેઠો ઓટે બેઠો બેઠો દુઃખ રડતો હોય કે હમણાં પૈસા નથી, જોગવાઈ નથી, કંઈ ઉઈગું નથી, એ બિચારો દલીલ કરતો. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું. બા જરા ઘરમાં ગઈ ને એટલે લેખકે જીવલાને પૂછ્યું, બાપુએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? તે બાપુ પાસેથી ધીર્યા એટલે આપ્યા. તે બાપુ પાસેથી કેટલા પૈસા લીધા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી જ વાત કરી દીધી. જરાય આમ વાતનો વધારો કર્યા વગર એકદમ ચોખવટપૂર્વક એણે મને બધી વાત કરી કે ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધા હતા. ખેતર વેચાતું લેવું હતું એટલે એણે બાપુ પાસેથી 300 રૂપિયા લીધેલા હતા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા હતી. મને એમ હતું કે 2-3 વર્ષમાં ખેતરમાંથી મને 300 રૂપિયા તો ઉપજ થઈ જ જશે ને, એટલે મેં બાપુ પાસેથી લીધા એવી મને વિશ્વાસ હતો, એ મને શ્રદ્ધા હતી. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. વરસાદ થાય જ નહીં, ઓછો વરસાદ થાય કે અતિવૃષ્ટિ થાય તોય પાક બગડી જાય. એટલે એક પછી એક વર્ષ બધા ખરાબ આવવાની માંડ્યા, જેના કારણે ખેતરમાં ઉપજ ન થઈ. રોકડ બહુ નહોતું આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને 1500 રૂપિયા લેણા નીકળતા હતા. બિચારો કે રોકડો કંઈ વર્ષ સારા ન જતા એટલે રોકડું કંઈ આપી ન શકતો હતો. લેખકે જોયું તો એક પછી વ્યાજ ચડી 300માંથી 1500 રૂપિયા જીવલા પાસેથી અમારે લેણા નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરતા હતા. દાસ કાકા પાત્ર એક જ વાર આવે છે, નામ યાદ રાખજો. દાસ કાકા કઈ કૃતિનું પાત્ર છે એમ પૂછાય તો ચોપડાની ઇન્દ્રજાળનું. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામ દાસ કાકા કરતા હતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. 3 વર્ષ થઈ ગયા હતા, પાછું નવું ખાતું કરવાનું હતું. 300 નું વ્યાજ 1500 તો પહોંચ્યું તો આજે 1500 નો હિસાબ થવાનો તો કેટલું વ્યાજ દેવાનું રહે. આજે એના પર અંગૂઠો પાડવા જીવલો બિચારો આવ્યો હતો. જે દાસ કાકા હિસાબ કરીને આપે ને એ હિસાબમાં અંગૂઠો પાડે, બસ આટલો હિસાબ તારે દેવાનો એટલે બિચારો સહી તો આવડે નહીં, અંગૂઠો કરી એટલે ઓકે કહી જતો કે હા હું આ બધે પૈસા ચૂકવી દઈશ. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ બધું આપે, એ બધી મફતમાં. બિચારો કેટલું બધું આપે, કેટલી ફસલ આપે, એટલે કે કેટલો પાક આપી જાય, શાકભાજી ઉગે, લાકડાઓ, ઘાસ, ગોળ, ફ્રૂટ બધું જ આપે એ મફતમાં. કારણ કે ચોપડામાં તો શું લખાય, ફક્ત રોકડા પૈસા આપે એ જ લખાય. પાક કે ફળ ફળાદી કઈ આપી ચોપડામાં જમા થતું નહીં. ચોપડે તો રોકડા રૂપિયા સિવાય કશું જમે જ ન થાય. ચોપડો તો એવો છે જેમાં રોકડા રૂપિયા જ જમા થાય, બીજું કંઈ જમા થાય નહીં. આવે ત્યારે બાનું થોડું જાજુ કામ પણ કરી છે, બિચારો આવે ત્યારે બાનું કંઈક કામ પણ કરવાનું કંઈ કરી છે. છતાં જીવલા આવકારનો જન્મનો ઋણી. છતાંય બિચારો જીવલો છે એ સાવકારનો તો આ જન્મનો જીવે ત્યાં સુધીનો ઋણી એનો. પૈસા ખોટા કરવાની જરાય દાનત, જરાય બિચારાની દાનતની બાર પૈસા નથી દેવાય. થાય કરલું જ આપણે એવું કહેતા હોય ને એવી જરાય એની દાનત નહીં. તારા પૈસા દૂધે ધોઈને આલવાના. તમારા પૈસા તમે માંગો છો ને દૂધે ધોઈને આપીશ, એટલે એકદમ ચોખ્ખે ચોખ્ખા ગણીને આપી દઈશું. દૂધે ધોઈને આપવા એટલે તમે જે મૂળ આપી છે ને એ તો આપીશ, પણ વ્યાજે પૂરેપૂરું આપીશ. એવી એની પ્રામાણિકતા, એવી એની નીતિ. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તો એના છોકરા ભૂખે મરે. બિચારો રાત દિવસ તન તોડ મહેનત કરે. કાળી મજૂરી કરે એટલે તન તોડ મહેનત કરે, છતાં પણ એના છોકરાઓ છે ભૂખે મરે. આટલું આપવા છતાં 300 ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો સાની હોય. વિચાર છે હું આટલું આપું છું, કેટલી વસ્તુ આપું, કેટલું કામ કરી આવું, છતાંય 300 માંથી 1500 કેમ થયા ને એવી બુદ્ધિ એનામાં હતી નહીં. અને કોઈ પૂછે નહીં. એના મનમાં એક જ વિશ્વાસ કે સાવકારનો ચોપડો જૂઠું વાંચે નહીં, એવો એને દ્રઢ વિશ્વાસ હતો કે સાવકારના ચોપડા કોઈ ખોટું બોલે નહીં. ચોપડામાં જે હિસાબ લખ્યો ને પાક્કો જ હોય, આવો એને દ્રઢ વિશ્વાસ હતો કે સાવકારના ચોપડા ક્યારેય જૂઠું વાંચે નહીં, એટલે ખોટું બોલે નહીં, એટલે કે એમાં કોઈ ખોટું લખેલું હોય નહીં. આવા શોષિત દરિદ્ર નારાયણની દરુણ કથા જોઈ મારું હૃદય દ્રવી ઉઠ્યું. હૃદય દ્રવી ઉઠ્યું ને હૃદય પરિવર્તન પામ્યું. લેખકને દયા આવી ગઈ. મુદ્દલ કરતા તો કેટલું વધારે આપી ચૂક્યો હતો. બિચારે જેટલા 300 રૂપિયા લીધા એના કરતા તો કેટલું વધારે આપી ગયો હતો. છતાં સાવકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. છતાં પણ આ સાવકારના રાતો ચોપડો એટલે લાલ કલરના ચોપડામાં તો 5 ગણું દેણું છે બોલતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે, અને આજે દાસ કાકા પાછો હિસાબ કરવાના છે. 1500 માંથી ક્યાં પહોંચશે હવે તો? ત્યારે તો એ ક્યાં બધીને ઊભું રહેશે, ત્યારે તો બિચારું ક્યાંય ક્યાંય પહોંચી જશે. જીવલો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી નહીં શકે. જીવલો તો શું જીવલાની 7 પેઢી પણ એ દેવું ચૂકવી શકશે ને એવડો હિસાબ થશે. એવી ચોપડાની આ ઇન્દ્રજાળ હતી. જીવલાની 7 પેઢી ચૂકવી ન શકે ને એવી ચોપડાની આ ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. લેખકને આંસુ આવી ગયા.
હું ગાંધીવાદી જીવન જીવું છું એવો મારો ખ્યાલ માત્ર દંભ લાગ્યો. લેખક કે હું ગાંધીવાદી જીવન જીવું એવું કહેતો હોય, આજે એ ખ્યાલ મને કેવો લાગ્યો? માત્ર દંભ લાગ્યો. મારો અભિમાનથી હું ખાલી કહેતો હોય કે હું ગાંધીવાદી જીવન જીવું, ખરેખર તો હું પણ શોષણખોર છું, હું પણ હિંસા કરું છું એમ. અને બા હજી તો હા હા કરે ન કરે તે પહેલા જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તમણા બનેલા સાવકારી ચોપડાના બધા પાનાને છીની નાખ્યા. હજી બા પાસેથી ચોપડો લીધો, બા હા ના કંઈ બોલે કારવે એ પહેલા જીવલો જોવે ને એ જ રીતે ચોપડામાંથી જીવલાના નામના જેટલા પાના હતા ને એ બધા તોડી નાખ્યા. ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ બનેલા એ લાલ ચોપડો કેવી રીતે બન્યો? તો કે ગરીબોનું લોહી ચૂસીને ચોપડો લાલ બન્યો છે. એ રક્તવર્ણ બનેલા સાવકારના ચોપડાના બધા જ પાના લેખકે ચીરી નાખ્યા અને જીવલાને કીધું જા તું હવે અમારા લેણામાંથી છૂટો થઈ ગયો છે. એની માં કાંઈ પણ બોલે ને પહેલા પાના તોડી નાખ્યા અને કીધું જા જીવલા જતો રહે ઘરે, તું અમારા બધા જ લેણામાંથી મુક્ત થઈ ગયો છે, તે અમારા બધા જ પૈસા આપી દીધા, હવે તારું અમે તારી પાસે કંઈ માગતા નથી, તારે અમને કાંઈ દેવાનું નથી. ત્યાં આ બાના ભીખુમાંથી લેવાયેલો આપણો પાઠ ચોપડાની ઇન્દ્રજાળ છે એ પૂરો થઈ ગયો. એટલે કે ચોપડાની ઇન્દ્રજાળમાંથી જીવલાને લેખકે સાવ મુક્તિ અપાવી દીધી. ત્યાં આપણો આ પાઠ પૂરો થઈ જાય છે. શબ્દાર્થ અને સવિસ્તાર પ્રશ્ન લખવાના છે. જ્યારે રૂબરૂ મળશું ત્યારે તમારો ચોપડો ચેક કરશે. ચાલો આવજો.